નમસ્કાર મિત્રો, આજે તારીખ 30 જાન્યુઆરી 2026 ને આજે આપણે મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું। આજે પણ મિત્રો મગફળીની બજારમાં સતતપણે તેજી સાથે વેપાર થતો જોવા મળી રહી છે। હજુ પણ 1700-1800 રૂપિયા મગફળી ગિરનારી અને 66 નંબર જેવીના ભાવ બોલાઈ રહ્યા છે। બાકી અમુક માર્કેટ યાર્ડમાં ઘટાડા સાથે વેપાર પણ જોવા મળી રહી છે, પરંતુ 1500 આસપાસ મોટાભાગના માર્કેટ યાર્ડમાં આજે ભાવ નોંધાઈ રહ્યા છે। વાત કરવામાં આવે તો આગામી સમયની અંદર મગફળીમાં સુધારો થોડો જોવા મળી શકે છે, બાકી ફરી નીચા ભાવ જોવા મળશે। તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો ધારી 1100 થી 1470 રૂપિયા, રાજકોટ 1230 થી 1603 રૂપિયા, મોડાસા 1231 થી 1700 રૂપિયા, મેદરડા 1000 થી 1550 રૂપિયા, પોરબંદર 1150 થી 1455 રૂપિયા, વેરાવળ 1251 થી 1554 રૂપિયા, વિસાવદર 1355 થી 1651 રૂપિયા, બોટાદ 1300 થી 1565 રૂપિયા, હળવદ 1200 થી 1990 રૂપિયા, ડીસા 1251 થી 1495 રૂપિયા, ખાંભા 1400 થી 1471 રૂપિયા, જેતપુર 1100 થી 1591 રૂપિયા, અમરેલી 900 થી 1575 રૂપિયા, સાવરકુંડલા 1400 થી 1620 રૂપિયા, વાંકાનેર 1000 થી 1706 રૂપિયા, અંજાર 1167 થી 1250 રૂપિયા, જૂનાગઢ 1150 થી 1581 રૂપિયા, દાહોદ 1200 થી 1300 રૂપિયા, વિજાપુર 1300 થી 1700 રૂપિયા, બાબરા 1275 થી 1595 રૂપિયા, થ્રોલ 990 થી 1590 રૂપિયા, દિયોદર 1200 થી 1230 રૂપિયા, જસદણ 1050 થી 1670 રૂપિયા, થરા 1341 થી 1371 રૂપિયા, જામજોધપુર 1000 થી 1640 રૂપિયા, નેનાવા 1460 થી 1460 રૂપિયા, મહુવા 1411 થી 1554 રૂપિયા, કાલાવડ 900 થી 1465 રૂપિયા, જામનગર 1000 થી 1620 રૂપિયા, ભીલડી 1325 થી 1350 રૂપિયા, હિંમતનગર 1250 થી 2026 રૂપિયા, જામખંભાળિયા 1000 થી 1650 રૂપિયા, તળાજા 1450 થી 1647 રૂપિયા અને ગોંડલ 1150 થી 1641 રૂપિયા। ત્યારબાદ આપણે મગફળી ઝીણીના ભાવ જોઈએ તો રાજકોટ 1250 થી 1700 રૂપિયા, મેદરડા 1000 થી 1450 રૂપિયા, મોરબી 1150 થી 1650 રૂપિયા, તલોદ 1100 થી 1750 રૂપિયા, ઈડર 1200 થી 1800 રૂપિયા, જેતપુર 1051 થી 1661 રૂપિયા, અમરેલી 1100 થી 1565 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1600 રૂપિયા, જામજોધપુર 900 થી 1670 રૂપિયા, મહુવા 1270 થી 1414 રૂપિયા, કાલાવડ 1000 થી 1875 રૂપિયા, જામનગર 1100 થી 1670 રૂપિયા અને ગોંડલ 1291 થી 1561 રૂપિયા।